કે સચિયાઈની કૃપાથી મારે આજ પોબાર પાસા સચિયાઈની કૃપાથી મારે આજ પોબાર પાસા તેજબાઈ મારા જીતો મારે કોયાની નવ્યાસા મારી સાલભાઈ મારા જીતો મારે કોયાની નવ્યાસા સેલભાઈની કૃપાથી મારા સંબંધ પડતા સાચા સેલભાઈની કૃપાથી મારા સંબંધ પડતા સાચા સેલભાઈની કૃપાથી આજ મને મળી છે આ વાચા મારી સેલભાઈની કૃપાથી આજ મને મળી છે આ વાચા જય સત્યાય માં હે સેલભાઈ માં હે તેજભાઈ માં હે ભગવતી સચિયાઈની કૃપાથી જગ મને લીલું લીલું લાગે માતાની કૃપાથી જગ લીલું લીલું લાગે બીજબાઈની કૃપાથી આજે મારે આઠે પોર જાગે મારી માતાની કૃપાથી આજ મારે આઠે પોર જાગે જો મારી તારો એક જ રે રંગનો રે સચિયાઈ બેડીઓ મારી તારો એક જ રે રંગનો રે સચિયાઈ બેડીઓ મારી એમાં નથી રે બીજી કોઈ વાત દયાળી તારો બેડીઓ મારી તારી કાઢી રે લટુને કાળો તારો બેડીઓ
મારી તારા ભેડિયાના છેડે ભુવન ત્રણ પામતા એ મારી તારા ભેડિયાના છેડે ભુવન ત્રણ પામતા મારી તારા ભેડિયાના છાયે મેં રમતા રે હિજબાઈ તારો ભેડિયો મારી તારી કાળી રે નટુને કાળો તારો ભેડિયો એ ઉકેલે જો જગડાની સિલણી આઈ મારી ભીડે વેલા આવો જો આંગણ તલાવડી શેખ પાટ જાવું તો આઈ સચી આઈને તેડાવું જો શેખ પાટ જાવું તો શેખ પાટ જાવો તો આઈ સચી આઈને તેડાવો જો સચીમાં એ આવે તો ભાઈ મારા અટકિયા એ ઉકેલે જો જગડાની શાંતિ છે એવી ઈચ્છા કે એવું માં ભગવતી હોય એના પ્રસંગમાં નવું લક્ષ્ય આવ્યું આવતું હોય ચાહે ચામુંડા હોય ચાહે મોગલ હોય ચાહે ખોડિયાર હોય ચાહે બહુચર હોય ચાહે બુટ હોય એક મારું પોતાનું બનેલું હું જેનાથી મારું હાલે છે જેનો ઉપાસક છું ભગવતી મોગલ શરૂઆત મારી હવા ત્યાંથી પડે છે મારું સાંજ ત્યાંથી પડે છે મારા તમામ શબ્દને સાર્થક કરતી હોય તો મારી મા ભગવતી છે કોઈ પણ માણસ એકને પૂછતો હોય છે એકને પકડી રાખો તો તમારું હાલે આયાન 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 મન ડોલ્યો તો વાર્તા પૂરી કોઈ એક હોવું જોઈએ તમારું ધ્યેય સત્યાય તો સચ્યાય મહાકાળી તો મહાકાળી મોગલ તો મોગલ એક તમારું એવું ધ્યેય હોવું જોઈએ કે આ મારું કામ કરશે પણ કામના એ પ્રકાર હોય છે ટાઈમે બોલાવી માને સાયકલમાં પંચર પડે ને માને યાદ નહીં કરવાનું હાથી કરી નાખવાનું આપણે સીધું જ તે ટાઈમે બોલાવવાની બરાબર ને મારું એક બનાવેલું છે મારી મોગલમાંનું 4 ધામ છે મોગલના મેં જોયા નવું પડે જોયા ને મેં એકાદી બેલાન લઈ લો મોગલમાંની પછી સચ્ચાઈમાં તેજબેમાને યાદ કરીને પછી થોડાક જોક્સ કરી આપણે વાળીને વિરામ આપી એવી ભગવતી મોગલમાં આખું વિશ્વ જેને માને છે ચા અને દીકરીઓ બધી અમારી માતાજીઓ રહે છે એના હાથ બધાએ માત્ર માત્ર રાજપૂત માથે છે મેં જોયું છે બધી દીકરીઓને રાજપૂતે અત્યારે મારી દીકરીને એક મા તરીકે બહેન તરીકે જોઈ છે અને તમે એક યાદ રાખજો અમારી ગઢવીની દીકરીને તમે એકવાર રાજી કરી જોજો ભલે 500 રૂપિયા આપો તમે રિઝલ્ટ જુઓ તાત્કાલિક આવશે આવશે જ તે તમે હેરાન કરી જોજો તોય રિઝલ્ટ તાત્કાલિક આવશે સાહેબ આવશે પાકા ભાઈ એકવાર હજી 500 રૂપિયા આવી ગઢવીની દીકરીને એટલા આશીર્વાદ દીધી છે કે ભાઈ દરબાર તારું સારું થાય છે
આ હમણાં દાખલો છે, ઓલા દિગુબા ચુડાસમાં મારા મિત્ર છે, મારા ઘરે આવ્યા એટલે મેં કીધું છોકરા માટે કંઈક લેતા આવજો, પ્લેન લાવી આવેલું કહે ને કચકડાનું. મારા દીકરો કે બાપુ સાચું પ્લેન ન લાવ્યા. મારા ઘરને કીધું તું માતાજીને બહુ સુખી કરશે ને પછી આપણે માટે સાચું પ્લેન લાવશે ને કેમ ન કે મારા ઘરવાળાને સુખી કરશે, બાપુને સુખી કરવાનું કીધું. બોલો કે ને મારા ઘરના કે આપણે સુખી થઈશું બેટા પછી લઈશું ના, એ બાપુને સુખી કરશે ને પછી આપણને લઈ દેશે. હજી આશીર્વાદ તો દરબાર માટે જ છે, જાણો ના એમ. હા, અને આજે મને બહુ ગમ્યું. મેં નક્કી નથી પૈસા એને કરતાં 5 રૂપિયા વધારે આપ્યા. બોલો દુકડી વાત છે. બનવા આ પેલો દાખલો શેખ પાટનો પેલો દાખલો કે 5 વધુ લઈને જઈશ ને કે કોઈ વધારે આપ્યા દાખલા છે નહીં ક્યાંય. છેલ્લે કાપે આયોજક ભાગે તો મૂંઝવણ થાય. હો ચાઈ ગયા આયોજક 3 વાગે એટલે મારી જીભમાં ફેર પડવા માંડે. આંગણ તલાવડી વનાચી ગોતતા હોય કારણ કે અમારે તલાવડી બુરી જાય ખબર ન પડે. એટલે એકાદી વે એ મારી ઓખામાં તું મારી ચીંડવામાં તું, મારી ઓખામાં તું મારી ચીંડવામાં તું, પગોડામાં તું ગોરવિયાળીમાં તું, હર રૂપમાં તું હર રંગમાં તું, કણ કણમાં વસે મોગલ બસતો હિતો મારી માં દયાળીમાં મોગલમાં ભેડિયા મારી એ મારી માં. બ્રહ્મા વિષ્ણુ મહેશમાં ચોપે તોડા જા, બ્રહ્મા વિષ્ણુ મહેશમાં જો પે તોડા જા, મોગલ ધીંગો તણી મોગલ માને રે બાપ, જે તો આપે રાજ ડોબે તો વડે રાજ એવી મોગલ તુમા. હર રૂપમાં માતું હર રંગમાં માતું, કણ કણમાં વસે મોગલ બલતો હિતો મારી માં દયાળીમાં મોગલમાં ભેડિયા મારી એ મારી માં. બાલે તિલક માથે ભેડિયો રે આય, બાલે તિલક માથે ભેડિયો રે આય, રૂણું આંજણ ને સોયરો રે સોહાય, 9 લાખ મન જાડી મજા તું ભેડિયા વાળી એવી મોગલ મજરાડી. હર રૂપમાં માતું હર રંગમાં માતું, કણ કણમાં વસે મોગલ બલતો હિતો મારી માં દયાળીમાં મોગલમાં ભેડિયા મારી એ મારી માં. અને વનાચીની ફરમાઈશ છે તારે એકાદી બેલન કે કડહથ પાવો મંદિર માને આયુ ને ઉપવાસ સચી આઈ આવો ને મોરી માત તેજભાઈ માં આવો ને. તેવડી ટોળે વળીને માંડવડા રોપાય, તેજભાઈ આવો ને મોરી માં સલબાઈ માડી આવો ને. એ સચી આય રમવા નિસણાને સોને છે જાસણ ગા, માતાજી આવો ને મોરી માં માતાજી વેલા આવો ને. આમાં શું જે મને ફરમાઈશ આવે ને એ અલગ અલગ ઢાળની આવે. હવે આમાં મહાકળમાં લઈ જવા એટલે મોટી વાત કહેવાય. મને મહાકળમાં લઈ જાય સીધા કે આમાં ક્યાં કરી ગયો હે, તો એકાદો ગરબા મહાકળ સંભળાવી દઈશ. હા એકાદી જાઓ કે મહા પાવાતે ગઢતી ઉતરા મહા
પાવા તે ગઢથી ઉતાર રે મહાકાળી રે વસાવી ઊંચા પાનેર એ પાવા ગઢ મારી રે વસાવી ઊંચા પાનેર એ પાવા ગઢ મારી રે મા પાવા તે ગઢથી ઉતાર રે મહાકાળી રે ચાપા તે નેરના ચાર ચોથા રે મહાકાળી રે માડી રે માના એ પાવા ગઢ વાળી રે હવે હું જોક્સ કીધું મુદ્દો આખો જોક્સ રે બાપુ આ મને જોક્સ ના પડે બેટા જોક કરું પેલા તમે ગાવું હે વનાચી છપ્પા ગાયો હો વનાચી છપ્પા ગઈ નાખે બાપુ ગાવું ગાવ ને ગાયજો હવે વનાચી મારા પછી ગાય છે પાછા કારણ કે કઢવ્યા રહ્યા ને કંઈક તો આવડતું જ છે જો હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને દરબારમાં તે મારું સાફાથી સન્માન કર્યું સાફાથી દરબાર કેમ મારું સાફાથી સન્માન કર્યું કે તમે ગઢવ્યો એટલે સાફાથી બાકી બીજાનું લાફાથી કરી શકીએ દુઃખની વાત છે પણ કરવી પડશે દુઃખની વાત છે મને ઘણા એમ કે અકુબા અમારા ઘરમાં પગલાં પાડો ને કીધું કા કે અમારા ઘરમાં બરકત આવે કીધું મારા પગલાં મારા ઘરમાં 40 વર્ષથી ફરે તો મારા ઘરમાં બરકત ન આવે કોઈથી બરકત ન આવે કોઈને દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો સાહેબ તમારા ઘરમાં બરકત લાવી શકે 4 જ પગ એવા છે તમારી દીકરીના તમારી માના તમારી બેનના તમારી પતિના 4 જ પગ દુનિયામાં વાસી છે તમારા ઘરમાં બરકત લાવી શકે બાકી દુનિયામાં કોઈ પગ પેદા નથી થયો તમારા ઘરમાં બરકત લાવી શકે શું વાત કરતો તો મારા ઘરમાં નો જલસા કરતો ના ભાઈ ના મને ખુદને ખબર નથી ને આ દુનિયામાં શું લેવા આવ્યો છું ડાયરામાં જઉં છું પૈસા આવ્યા ઘરે આપું છું પાછો ડાયરામાં જઉં છું પૈસા આવ્યા ઘરે આપું છું પાછો ડાયરામાં જઉં છું પૈસા આવ્યા ઘરે આપું છું હું તો ઘરે ખાતો નથી તું ઘરે પૈસા શું લેવા મને ખુદને ખબર નથી કે હું મજૂર છું દાડીઓ છું હું કોણ છું આ દુનિયામાં આવ્યો છું દુઃખની વાત છે પણ કરવી પડશે ભાઈ અને દુઃખની વાત હા આપણી બહેનોએ એક લગ્ન ગીત બનાવ્યું છે બહુ બુદ્ધિથી બનાવ્યું છે આપણી દીકરીએ શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણે 10 મોર જાજે આથમણે 10 વળતા જાજે વેવના માંડવે બહેનોએ મોરને ક્યાં મોકલો ઉગમણું આથમણું ને દિશા તો 4 છે ઉગમણું આથમણું ઓતરાદું દખણાદું પણ નહીં બહેનોએ મોરને 2 બાજુ જ મોકલ્યો શું કરવા બહેનોને ખબર હતી કે દખણાદું દિવસે ને ઓતરાદું દમણ છે અહીંયા મોર જશે તો મોર ફૂલ થઈ જાય છે અને મોરને કોઈક મારી મારી પાડી દેશે ને મોરના પીસા ખેંચી લે છે એટલે બહેનોએ મોરને 2 બાજુ મોકલો કે દમણ બાજુ નહીં જાઓ દીવ બાજુ નહીં જાઓ જાઓ હમણાં અમારા ગામમાં રામામણ રમવા આવ્યું રામામણ તમે જોયું છે એમાં ભેરવો હોય ને જાપે તૈયાર થતો હોય તો અમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો હતો ના બાજુ તબલા વાગ્યા આવે મારો ભેરવો આવે મારો ભેરવો અને ભેરવો ત્યાંથી નીકળ્યો પણ જાપામાં એક કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં અરે જાપામાં કૂતરી વિહાણી છે ને કૂતરી મારી દીકરી ભારી દી ભેરવાને થઈ વાહે તે ભેરવો બિચારો ગામની બદલે સીમમાં ભાગ્યો આટલા પાણીમાં પેલો હાથમાં કાગડો લઈને બચાવો બચાવો કરતો ભેરો રાડ્યું પાડ્યો તલાવમાં પછી કીધું કે રામાપીનને કહો કે મને અહીંયા આવીને મારી નાખે સાલી બારી મને કૂતરી મારી નાખશે આ પેલા રામામણ એવું હતું હવે બધું પતી ગયું પહેલાં હતું આપણામાં ભવાઈમાં આવતી રામામંડળમાં આવતું બધું પૂર્ણવિરામ થાય છે ધીમે ધીમે પહેલાં તો કેવા ગુમડા થતા કોઈને ગુમડા નથી થતા બોલો એવા રોગ હતા થતી ખંજર ખરજવા થતા ધાધર થતી મને એકવાર ધાધર થઈ હતી ને 2 મહિના ખંજરો ને પછી મટી જાય ને તો મને મજા જ નહોતી આવતી ટાઈમ નથી જતો એમ અરે એવું થતી દિવાલે માણસો ખંજોરતા કેવી કેવા રોગ હતા ક્યાં કે ખબર ન પડી અસબડાન ઓરીન ધાધરુન વાધરાવન વાધન જામરીન આવા બધા રોગ હતા પેલા એ દેખાતા હતી મારા દીકરા એટક આવી ગયા સીધા એક જ રોગ સીધો હપ સર ભૂલી જાઓ જય હો એક જ રોગ આરા રોગ હોય છે મજા આવતી એવા મસ્ત રોગ હતા સાહેબ રોગ વહી ગયા એ રોગથી માણસ મરતા નહીં ખરી દુઃખી થતા થોડા ઘણા મરે એવા દાખલા નથી આ રોગમાં જે આવે ને એટક એક ટંક ખાવા નથી મરી જાય એટક આવી જાય સીધા હું
ટૂંકની વાત છે પણ કરવી પડશે સાહેબ. મારા લાખો ચાહકો છે દુનિયામાં. એક મારા ચાહકના ઘરે હું જોયો ને તો મને જોઈને ગાંડા જેવા થઈ ગયો. હક્કાભા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયા નહોતી ખબર નહોતી. હકુભાઈ પોતાના પગ બેથી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો. મેં તો કારો મહેશ જેવો પગ મૂક્યો. એટલો બધો પગ કારો છે ભાઈ, બતાવું. મૂક્યો પગમાં, તાસમાં પગ એવો ગઈશું મારા દીકરાએ પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મહેશ. એ તો હારો પીશે તો હમણાં મરી જવાનું. પણ એટલું બધું આશિક નો તો પીધું નહીં કે ઝાડમાં પાણી નાખ્યું. બોલો હવામાં ઝાડ ભરી ગયું સાહેબ. પાણીનું પોઈઝન કરી નાખેવા પગ છે પણ ચાલે છે. આ જ કૃપા છે. મને કીધું હતું ને અમને દેગામથી ફોન આવ્યો તો મને કહ્યું ભાઈ એક ઉદ્ઘાટન કરવાનું છે ઋષિનું શમશાનનું. ધારાસિંહભાઈ આવ્યા તમારે આવવાના. હું જો દેગામ શમશાનનું ઉદ્ઘાટન કરવા. શમશાનમાં જઈને રિબિન કાપી ખાટ દઈને રિબિન કાપીને હું ઘરે આવ્યો. મહિના પછી મેં ફોન કર્યો. મેં તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે ગુબા તમારા હાથ બહુ સારા છે. કાં લાઈન લાગી છે કે એકને બાળો તો બીજો મળે, બીજાને બાળો તો ત્રીજો મળે. મેં ગઢવી છીએ, અમારા હાથમાં બરકત હોય. હારા ઉદ્ઘાટન કરાવો, મંદિરના કરાવો, કંપનીના કરાવો, શમશાના તમારા બાપ ગામ સાફ કરીને શું વાત કરો? દુઃખની વાત છે પણ કરવી પડશે. આવા ભગવાને કીધું પોઠિયાને કે નીચે જાણ કહેતો હોય દુનિયામાં 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો. જનાવર ખરું ને, ભૂલી ગયો કે 3 વાર ખાય 1 વાર નાય. એટલે આપણે 3 વાર ખાઈ છીએ 1 વાર નહીં છીએ. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોતો જ નહીં, નાવાનું જ હોતી. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો નહીં, તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છે, નાવું તો પડશે, તે લાવો ડોલ લાવો હબસની માથે. પછી અન્ન ક્ષેત્ર નો હોત, સ્નાન ક્ષેત્ર હોત, હાલો ખાવા એમને, હાલો નાવ આખું કામ હમ ધુમકા મારે. પછી સુખી માના પાસે જાજુ પાણી હોય, રાજા પૈસા આવે ને ભાઈ. વનરાજસિંહ જેવા સુખી હોય તેનું નામ મોટું હોય કે વનરાજસિંહની વાત ન થાય, હાંજે હોમણે નવરાઈને પછી એકલા નાય છે. મોટું નામ હોય સુખી માણસ, બહુ મોટું નામ હોય. ટુકડી વાત છે. જો સોડા છે. કાલે જ તે મારી દીકરી રોટલી લઈને ફરતી ઘરમાં. હકીકત છે. મેં શું બેટા કે અમા હે પપ્પા કાળિયા કૂતરાને રોટલી ખવડાવી, કાળિયો કૂતરો જડતો નથી. પછી બેટા હું કારો જ છું, મારી જિંદગી કૂતરા જેવી છે, ઘડી કામ ને ઘડી કામ. હા વાવ કને ખવડાવી દે. મને યાદ છે એક પ્રોગ્રામ આવ્યો, ફોન આવ્યો, મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લેશો? મેં 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. હું સમજો નહીં કંઈ કે ડાયરામાં જે પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરા નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે ગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું કે? મેં તો કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા કે? મેં તો કંઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપજો ગુબા. એટલું કૂતરાનું માન રાખો, કાંઈ વાંધો નહીં. કૂતરાનું લઈ તો લીધો, મેં કોઈનું મુકતા છીએ નહીં. 51,000 રૂપિયા નક્કી કર્યા કૂતરાના. હું શિવરાજપુર પ્રોગ્રામ કરવા ગયો, સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તો આને ઓળખે? બીજો કૂતરો કે હા, કે આ કોણ છે લાંબા વારવાળો? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલ હોય કે આપણે 50,000 લઈ ગયો એ. પછી મને આપ્યા તે 50,000 રૂપિયા. એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો? કૂતરાનું ખાઈ જાય એટલે કીધું. કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને છે, બધાનું નહીં ખાવાનું, તમારો સ્વભાવ બદલી જાય. શું વાત કરો? હા 2:30 વાગે રાતે મારો પ્રોગ્રામ પૂરો થયો. મને બહુ ભૂખ લાગી હતી. હોટલ તો હતી ને ગામડામાં, પણ બાપુનો આશ્રમ આવ્યો સાધુનો. બધા ઊભી રાખો, બાપુ આપણે ઓળખતા જઈશે. ઊભી રાખી ગાડી, બાપુ આવ્યા બહાર. હકુ અહીંયા ક્યાંથી? મેં બાપુ ભૂખ લાગી છે, રોટલા શાક એ ત્યાં જ છે કે રાતે 2:30 વાગે ત્યાં રોટલા શાક. હું તો બેસી ગયો, મને રોટલું શાક આપ્યું. મારે શું ટેવ, રોટલાનું બેટકું મૂકવું, માથે શાક મૂકું, આમાં કરવું. તે બાપુ મને કહે તમે શું કરો હો? મેં કૂતરાના ભાગનું કાઢું છું. મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા સવારે કૂતરા નાખવાના ગુબા, તમે વહેલા તમને આપ્યા, તમે કોઈના ભાગનું કાઢશો ને તમારા ભાગનું ખાઈ જાવ કે. પછી મેં નક્કી કર્યું હું કોઈ દી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 8-9 પ્રોગ્રામ કરવાનું મને તો હડકવા હાલે. હવે 2-3 કલાકનો બેઠકા બોલો આવ કરે. શું વાત કરો? કેન્સલ કર્યું નહીં? હે શું વાત કરો? ટૂંકની વાત છે પણ કરવી પડશે, મને ખબર પડી ગઈ. હા વેચમાં એવું ઉપડ્યું હતું, બિલાડી કાળી હોય તો 5 લાખ રૂપિયા, કાચીમાના 5 લાખ રૂપિયા. એ હું શીખવતી તારે. કાચબા ઓલા મારા છે, મારા ભાઈબંધ 2 ખાસ ભાઈબંધ છે, મોટ વણાવા ઝાલા દરબારનું ગામ છે હતા. તો કે બિલાડી લાવો ને કાળી તો 5 લાખ રૂપિયા આપશે. અમદાવાદથી મહારાજને ફોન કર્યો, કાળી બિલાડી ગોતો. દરબારી ગામ મહારાજે બિલાડી ગોતી કાળી. મેં તું ફોન કર્યો મોરબી, મેં તું કાળી બિલાડી જડી જઈ છે, એમ ન ચાલે. એની માથે કંકુ નાખો, કંકુ કાળું થાય તો બિલાડી સાચી.
મહારાજને કીધું મહારાજ કંકુ નાખો, કંકુ કાળું થાય તો બિલાડી હાચી. મહારાજે કંકુ નાખ્યું. પછી મેં ફોન કર્યો, કંકુ કાળું થયું હોય કે ના બિલાડી લાલ થઈ જઈ. અને બહાર નીકળી બિલાડી દરબારો મારવા દે. કોને છરીયું મારી બિલાડીને? બાપા નથી છરીયું મારી, આ કંકુ નાખ્યું. શું વાત કરો? છરીયું મારી બિલાડી વાત કરો? દુઃખની વાત છે. બહુ ધંધા કર્યા, કાચબા પકડ્યા, રેરું પકડ્યા, નાક પકડ્યા. જો હમણાં એક મદારી મને ભેગો થયો, ઓળખી ગયો. મદારી દરબાર ઘડીને તરત ઓળખી જાય. મને કે રામ રામ દરબાર. રામ રામ. કયો ગામ બાપુ? હરંબડા. કોના દીકરા દરબાર? ચંદુપાનો કીધું. ચંદુપાની વાત ન થાય બાપુએ. ચંદુભાઈ પા શું કર્યું કીધું? કઈ નથી કર્યું બાપુ. તો રાજા માણા હતો, રજવાડું હતું ને, ઘરે રોટલા ખાધેલા બાપુ, 50 નોટ હાથમાં આપેલી બાપુ. શું લેવા જૂઠું બોલે છે? કા અમારા બાપ એમને કોઈ 10 નો આપ્યા તને 50 આપ્યા? રજવાડું અમારા ગામમાં હમણાં રજવાડું આવ્યું, લાઈટું હમણાં કીધું અમારા ગામમાં. શું વાત કરો? રજવાડું હતું જ નહીં. મારી પાસે એક વીઘો જમીન તો ખબર નથી કે મારી પાસે જમીન છે કે નહીં. મને કે બાપુ એક કામ કરો, આ વખતે વરસાદ સારો થાવડો ગવાર વાવો. શું ખોબામાં વાવું કીધું? ચા વાવું, તેજ માથે વાવું. પૂછતો કરો જમીન છે કે નહીં. દુઃખની વાત છે. હમણાં મારો મિત્ર ગાડી લાવ્યો. મને કે ગાડીમાં બેહો બાપુ, પગલાં પાડો. અમે પાડ્યા. કેવી ગાડી છે? એમનું ગાડી બહુ સારી છે. ક્યાંથી લાવ્યો? મને કે 10 વીઘા જમીન વેચીને એમાંથી આ 12 લાખની ગાડી લાવ્યો. ગાડી કેવી છે? મેં ગાડી બહુ સારી છે, પણ તે માથે લખ્યું હોય કુળદેવીની કૃપા, એ પૂછી ના આવે. કામ બીજું સર્વે નંબર લે, પૈકી 2 પૈકી 3 કઈ ઉડાડ્યો છે? જમીન વેચીને ગાડી લઈ તો સર્વે નંબર લખવાનો. 27 આપણે જે ઉડાડ્યો હોય લોકોને ખ્યાલ આવે કે ઉડાડી દીધું માથી કર્યું. કુળદેવીની કૃપા હોય તો જમીન વેચાય નહીં, જમીન વેચાય તો કુળદેવીની કૃપા હોય નહીં. અમારી માથ નહોતી, ઉડલી છે બધી. હવે છે તો ધીમે ધીમે આવે છે. ટૂંકની વાત છે પણ કરવી પડશે. જો એ દેશી ઢોલ વાગે સચિયાય રમે રાહડે હો, એ જણ જાંજારો મન કણ કબીર હો, એ હાથે હેમ ચૂડા સચિયાય રમે રાહડે, હાથે હેમ ચૂડા સલમાય રમે રાહડે. ભાઈ સોનીડા વિનવો, ભાઈ સોનીડા વિનવો, મારો મારી જાજો વીર તું છો. એ ખડલા ઓરી લાવો, મારી માતાજીને ગાજરે હો. આ દેશી ઢોલ વાગે તેજ મહેમાન રમે રાહડે હો. જણ જાંજર વન ખણ કમીરે હો. એ હાથે હેમ ચૂડા તેજમાય રમે રાહડે, હાથે હેમ ચૂડા સચિયાય રમે રાહડે. ભાઈ જોશીડા વિનવો, ભાઈ જોશીડા વિનવો, મારો મારી જાયો વીર તું છો. ભાઈ જોશીડા વિનવો. હજી આપણે પાસે 2 કલાકાર બાકી છે.